ઘડતર વગરનું જે જીવન છે એ આવી રીતે કાચા હીરા જેવું કહેવાય. એમાં દેખાવ, શોભા કે એની કિંમત એવું કે વિશેષ હોય નહીં. મને સેજે ગુસ્સો આવી જતો હતો અને તેના ઉપર કાબુ હું રાખી શકતો નહોતો. હું મારા માતા પિતા સામે બોલતો અને દરેક જગ્યાએ મારો જ એકડો સાચો, મારી જ વાત સાચી. તો નિયમ ધર્મની બાબતમાં ખૂબ જ શિથિલતા હતી. જીવનમાં નિયમિતતા અને સમયનો સદુપયોગ કરવો તેવું કંઈ હતું જ નહીં. ઘડતર પામેલો જે હીરો છે તો એની કિંમત એ ઘણી વધી જાય છે. આ હું ગુસ્સો કરું છું તો તેનાથી મન સ્વામી મહારાજ રાજી થશે. તો એ જ વિચાર જ્યારે મનમાં આવે છે તો ત્યારે જે પણ કઈ નાનો મોટો ગુસ્સો હોય તે તરત જ ક્ષમી જાય છે. મને અહીંયા આવીને એવું થાય છે કે આપણે આવું તોછડું વર્તન એ નહોતું કરવા જોઈતું, અને તેવી પ્રેરણા મને યુવા તાલીમ કેન્દ્રમાંથી મળે છે. તાલીમ દરમિયાન નિયમ ધર્મની દ્રઢતા ખૂબ આવી ગઈ. આ યુવા તાલીમ કેન્દ્રને ખૂબ ખૂબ આભાર આપું છું કે મને જીવનમાં નિયમિતતા અને સમયનો સદુપયોગ કઈ રીતે કરવો તે શીખવાડ્યું. આ પ્રકારે આપણે જયારે ઘડતર જે આપણા જીવનનું થાય ત્યારે એ વખતે આપણામાં સરળતા આવે છે, અને એ પ્રકારનો જે આપણામાં દંભ કે માન એ બધું હોય એ ધીરે ધીરે નીકળી જાય અને દાસ ભાવે વર્તાય. આ બધું આ ટ્રેનિંગમાં આપણને જે કંઈ વાત કરવામાં આવે તેમાં આ બધું આપણા જીવનના ઘડતર માટેનું છે. મહંત સ્વામી મહારાજ પણ એમના ઉપદેશમાં વારે વારે એ કહેતા હોય છે, એટલે હવે તમે બધા પથ્થર થઈને આવ્યા છો, ગુલાબ થઈને જશો.